तिलगुड़ समारोहની ઉજવણી સાથે એક મ્યુઝિક નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સોનાલી સાળુંકે સંચાલિત 7 સ્ટાર મ્યુઝિકલ ગ્રુપના કલાકારોએ ગીત સંગીતના સુરો રેલાવી ઉપસ્થિતોના મન મોહી લીધા હતા। તો ગુજરાતી, મરાઠી અને હિન્દી ફિલ્મોના સાંસ્કૃતિક નૃત્યોની રમઝટથી तिलगुड़ સમારોહમાં સોનામાં સુગંધ ભળે તેવું થયું હતું। दर्शक मित्रों, दर वर्षनी जेम तीसरी आंख राज्य शायरे आयोजित तिलगुड़ समारोह में हजारों महिलाओं ने तिलगुड़ समारोह उपलक्ष्य में स्मृति चिन्ह भेट आपवामां आवी हती। सौथी अगत्यनी बाबत ए छे के आ समग्र विस्तारनी अंदर राजेशभाई जे रीते लोकोनी वच्चे ओतप्रोत थई गया छे अने एना अनुसंधानमां वर्षमां 4 થી 5 जे कार्यक्रमों जेनुं आयोजन करे छे ए खरेखर बिरदावा लायक छे અને લોકોએ પ્રેરણા લેવા જેવું છે। આ મહારાષ્ટ્ર સમાજનો જે આ કાર્યક્રમ છે એ બહેનો માટે ખૂબ અગત્યનો કાર્યક્રમ છે અને એમાં અમને પણ બોલાયા તે બદલ હું તીસરી આંખ પરિવારનો આભાર માનું છું। અને આજે આ હળદર કંકુનો જે પ્રોગ્રામ રાખ્યો છે વડોદરા શહેરમાં, આ એક જ એવા ભાઈ છે કે વડોદરા શહેરમાં આટલો સરસ મોટો પ્રોગ્રામ કરે છે અને અમે લોકો બહેનો તો બધી એવી રાહ જોઈએ છે કે ક્યારે રાજેશભાઈ હળદર કંકુનો પ્રોગ્રામ રાખે અને અમે ક્યારે જઈએ એવી રાહ જોઈએ છે। આ શેરનો પ્રોગ્રામ હોય છે પણ આજે દરેક સમાજના લોકોને બોલાવે છે એ ખૂબ જ સંગઠન કરે છે એટલે આ બહુ પ્રશંસનીય એમનું કાર્ય છે। અમે દર વર્ષે આવીએ છીએ અને જોઈએ છીએ લોકોનો ઉત્સાહ પણ જોઈએ છે કે લોકો આમ તો ઇલેક્શન હોય ત્યારે જ આવતા હોય છે પણ રાજેશભાઈના કોઈ પણ કાર્યક્રમ હોય નાનો મોટો હંમેશા પબ્લિક તો આવે છે અને આઈ હોપ કે આવતી જ રહેશે।